નમસ્કાર સાથીઓ. વિકાસ 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 27 વર્ષથી ચાલતા ભાજપના વિકાસને અમે જમીનમાંથી શોધી લાવીશું. પણ આ જમીનમાં ઘૂસી જાય તો જો આગળ હજી પણ એમના ભારતમાં 22 કરોડ લોકોને ભરપેટ જમવાનું મળતું નથી. બરાબર. દેશમાં ધનિકો વધવાની સંખ્યા ઝડપથી વધી જાય છે, બ્રિટન કરતાં પણ વધારે. જ્યારે ખાવા પીવાના ઠેકાણા નથી. દુનિયાના 1/4થી વધુ કુપોષિત લોકો ભારતમાં. આગળ જુઓ. ભાજપમાં પણ હવે મફતની રાજનીતિના રસ્તે હિમાચલ પ્રદેશની ભાજપ સરકાર હવે બસ ભાડામાં, વીજળીમાં, પાણી બિલમાં માફી આપશે. જ્યારે ગુજરાત ભાજપ ફ્રીમાં સુવિધા અંગે કેજરીવાલ સામે સવાલો કરીને મફતિયા કહી રહ્યા છે. સાચી વાત છે. પ્રદેશ ભાજપ કારોબારીનું કોર્પોરેટ કલ્ચર. સુરતના એસી હોલમાં 1000 ટેબલ ઉપર કાજુ બદામ, દ્રાક્ષ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ચણાની મિજબાની. બોલો. કંપનીની મિટિંગોને પણ ઝાંખી પાડે એવું આયોજન. મહારાષ્ટ્રમાં એમએલએ ખરીદવાનો ખર્ચો આપણા સાહેબના અનાજ અને કરિયાણામાંથી કાઢશે અને આપણે ભૂખે મરીશું. પ્રીપેક અનાજ, કઠોળ, દહીં, પનીર, મધ, મીટ અને ફિશ ઉપર 5% જીએસટી. બરાબર. 1000થી ઓછા રૂમ ભાડાવાળા હોટલ રૂમ ઉપર પણ 12% જીએસટી. જલસા કરો. જીતુભાઈ વાઘાણીએ ગરીબ કલ્યાણ નિધિના ફંડમાંથી સસરાની સારવાર કરાવી. ભાજપના નેતાઓને તક મળે તો કાંઈ નથી મૂકતા. વેરી વીઆઈપી રૂમમાં 20 દિવસ સુધી રહ્યા અને બિલ પછી માફ કરાયું. ભાઈ જલસા છે. હા બાજુ ઘર હતું, સ્કૂટર હતી, ડિજિટલ કેમેરો હતો, ચાની દુકાન હતી, એમએની નકલી ડિગ્રી હતી, ખાધેલ પીધેલ 4 ભાઈ હતા, પણ માં તો બીજાને ઘરે વાસણ માંજવા જતી. દિવ્ય દ્રષ્ટિમાંથી કલ્પેશભાઈ રાવલ એવું કહે છે કે મારા ટૂંકા પગારમાંથી કેટલી વાર ટેક્સ આપો ને શા માટે? જવાબ મળશે. 30 દિવસની નોકરી કરી, પગાર લીધો અને ટેક્સ આપ્યો. મોબાઈલ ખરીદ્યો તોય ટેક્સ આપ્યો. રિચાર્જ કર્યું તોય ટેક્સ આપ્યો. લાઇટ બિલ ભર્યું તોય ટેક્સ દીધો. મકાન લીધું તોય ટેક્સ આપ્યો. ટીવી ફ્રીજ લીધા તોય ટેક્સ આપ્યો. પેટ્રોલ લીધું તોય ટેક્સ આપ્યો. સર્વિસ કરાવી ન્યાય ટેક્સ આપ્યો. ગાડીનો રોડ ટેક્સ દીધો. ટોલ નાખી ટેક્સ દીધો. લાયસન્સ માટે ટેક્સ દીધો. ભૂલ થઈ ગઈ તો ટેક્સ દીધો. રેસ્ટોરન્ટમાં જમ્યા ત્યાંય ટેક્સ દીધો. ગાડી પાર્કિંગ ટેક્સ દીધો. પાણીનો ટેક્સ દીધો. રાશન ખરીદ્યું ટેક્સ દીધો. કપડાં લીધા ટેક્સ દીધો. દવા લીધી ટેક્સ દીધો. ગેસ લીધો ટેક્સ દીધો. અનેક જગ્યાઓ પર ટેક્સ અને ફી ભરવામાં, બિલમાં, વ્યાજમાં, દંડ ભરવામાં, રિશ્વત રૂપિયા દેવા પડ્યા. જોયું. આ બધામાંથી બચત કરી તેમાંય ટેક્સ દીધો. આખી જિંદગી કામ કર્યા પછી સામાજિક સુરક્ષા નથી, મેડિકલ સુવિધા નથી, રોડ ખરાબ હાલતમાં, જીવન જરૂરિયાતની ચીજો, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ, ઝેરીલી હવા, મોંઘવારી, આકસ્મિક ખર્ચાઓ, દરેક જગ્યાએ લાઇનમાં ઊભું રહેવાનું. આ બધા ટેક્સના રૂપિયા ગયા ક્યાં? કરપ્શનમાં, ઇલેક્શનમાં, અમીરોને સબસિડીમાં, બેંકોને બૂચ મારવામાં, નેતાઓની સુરક્ષામાં, સુવિધામાં, બંગલાઓમાં અને પ્રજાને મૂર્ખ બનાવવામાં. આખર ક્યાં સુધી લોકો ઢસરડાની જિંદગી જીવ્યા કરશે? કોઈ પાસે જવાબ હોય તો કમેન્ટ જરૂરથી મારજો. વડોદરાના લોકોને પીવાના પાણી માટે વલખા. સરકારી કાર્યક્રમો પાછળ પાણીનો ખર્ચ 2 કરોડનો. ભાઈ વડાપ્રધાનના કાર્યક્રમમાં માત્ર પીવાના પાણીનો જ 2 કરોડનો ખર્ચો. તો ખાવા પીવાનો ને એ બધો ખર્ચો ક્યાંથી આવતો હશે? અને આ ખર્ચથી જનતાને પાણી મળે માટે કંઈક કરવામાં આવે તો સાચો વિકાસ કહેવાય. પણ એ તો વપરાઈ ગયા. હવે શું થયું? હવે બીજો ટેક્સ ભરો. ભાજપ તાલુકા બુથ વિધાનસભા. અમિતભાઈ મહેસાણા, બીજેપી અશોકભાઈ એવું કંઈક નામ છે. શું તૈયારી કરી? ચૂંટણી નજીક છે. સાહેબ કહે છે કે પ્રજાની વચ્ચે જાઓ, પણ કેવી રીતે જવું ખબર નહીં પડતી. કેમ? શું તકલીફ છે? પ્રજા આપણી છે, પ્રજા વચ્ચે જતા શું તકલીફ? માંડ પ્રજા વચ્ચે જવાનું નક્કી કરીએ કે તરત જ દિલ્હીથી જાહેરાત આવીને જાય કે મારું બ્લડ પ્રેશર વધી જાય છે, એવી જાહેરાત થાય. હા ભાઈ, હા સાહેબ, સાચી. હા ભાઈ સાહેબ, સાચું કહે છે. મોંઘવારી અને બીજા પ્રશ્નો બહુ વધ્યા છે
અમે કશું કરતા નથી એટલે લોકો વચ્ચે જવાતો નથી. જુઓ, જનતા વચ્ચે જવાનું રાખો અને કહો કે આપણે મફતમાં નહીં ખાવાનું, આપણે ગુજરાતી છીએ. હાલ શું કરીએ છીએ એની ખબર નથી પડતી. ચૂંટણી નજીક આવે છે. 2 मिनट मैं फ़ोन करता हूँ उनको. હાલ તો શું કરીએ ખબર નથી પડતી. ચૂંટણી નજીક આવે છે, પ્રચાર કેમ કરવા જવું? આપણે કશું જ નથી કરવાનું. છેલ્લે તો હિન્દુ મુસ્લિમ પર મુદ્દો લાવી દેવાનો. જીત તો આપણી જ થશે. જોયું ને? ગંધા તો ભ્રષ્ટાચાર. ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલના દીકરાએ જબરો ખેલ પાડી દીધો. 1 કરોડમાં કોલેજની જમીન ખરીદીને 26 કરોડમાં વેચી નાખી. ભાઈ આને વિકાસ કહેવાય. દેશના 13 કોર્પોરેટ ઉદ્યોગ ગૃહોની 2,85,080 કરોડની લોન માફ. કેન્દ્ર સરકાર ખાનગીકરણના પગલાં સામે 16 થી 17 ડિસેમ્બરે સમગ્ર દેશમાં હડતાળ. હવે તો ખબર નહીં થાય કે નહીં. 4,86,800 કરોડની લોન 1,61,820 કરોડમાં માંડવાળ કરી. બાકીના ક્યાં ગયા? વિચારજો. કંઈ નહીં, વિરામ આપીએ છીએ, પણ મળશું આગળ એક સારા એવા વિચાર સાથે. તો તમને શું લાગે છે કે આ સરકાર તમારા માટે યોગ્ય છે કે કેમ? જવાબ જરૂરથી આપજો. ભણેલ ગણેલ, બરાબર? કોઈ અંધભક્તોએ પડવું નહીં, કેમ કે અમારી પર્સનલ રાય છે. હું કોઈના માટે કંઈ કહેતો નથી. હવના વિચાર હવને મુબારક. જય ભીમ, નમો બુદ્ધાય. રાવણ, વડોદરાથી.